ગોધરા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં લાંબા સમયથી પડેલો ભૂવો વાહન ચાલકો અને સ્થાનિકો માટે જીવલેણ બની રહ્યો છે। નવાઈની વાત તો એ છે કે ખુદ પાલિકાના ચીફ ઓફિસરની ગાડી પણ આ ભૂવામાં ખાબકી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં એક મસમોટો ભૂવો છેલ્લા ઘણા સમયથી લોકોને પરેશાન કરી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અનેક વાહનો જેવા કે એમ્બ્યુલન્સ, કાર, બાઇક અને રિક્ષા આ ભૂવામાં ખાબકી ચૂક્યા છે, જેના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે। સ્થાનિકોએ આ અંગે અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી હોવા છતાં પાલિકા તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ચિંતાજનક બાબત એ છે કે ખુદ પાલિકાના મુખ્ય અધિકારીની સરકારી ગાડી પણ આ ભૂવામાં ખાબકી હતી, તેમ છતાં પણ ભૂવાને પૂરવાની કોઈ તસ્દી લેવામાં આવી નથી। આ ઘટનાથી સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમની એક જ માંગ છે કે પાલિકા તાત્કાલિક ધોરણે આ ભૂવાને પૂરે, જેથી અકસ્માતો થતા અટકી શકે।